હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે લેંગ્વેજ ફંક્શનમાં 9, 10, 11 અને 12 આ ચાર જોઈ લઈએ આપણે એમાં. તો 9મા નંબરનો છે શોઈંગ કન્ડિશન, શરત દર્શાવવાની. શરત દર્શાવવા માટેના ઇફ એટલે કે જો તો, અનલેસ એટલે જો નહીં તો, એન્ડ અને ઓર અધરવાઇઝ બંનેનો અર્થ થશે અથવા કે નહીંતર થશે. આ 5 સંયોજક આપણે યાદ રાખવાના: ઇફ, અનલેસ, એન્ડ, ઓર, અધરવાઇઝ. આમ તમે બોલ કરો ને તો પણ યાદ રહી જાય, કારણ કે તમને ખબર છે કે આપણે સંયોજક જોઈને જ ઓળખવાના છે, બરોબર ને? સેન્ટેન્સ એટલે સંયોજક તો આપણને આવડવા જોઈએ. હવે ઇફ અનલેસ વાળું વાક્ય હશે એમાં પહેલા વાક્યમાં સાદો વર્તમાનકાળ હશે. સાદો વર્તમાનકાળ એટલે કેવો કે કર્તાની સાથે જેવું ક્રિયાપદ હોય ને એવું એવું મૂકી દેવાનું. માનો કે ગો છે ને તો ગો, ફક્ત હી સી ઈટ આવે ને, મતલબ કે એક વચન છોકરાનું નામ, છોકરીનું નામ કે વસ્તુ પ્રાણીનું નામ એક વચન આવે ને ત્યારે તમારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડાય, બસ. બાકી નહીં તો આઈ, વી, યુ, દે આટલા કર્તાની સાથે તમારે ગો હોય તો ગો, પ્લે હોય તો પ્લે, રાઇટ હોય તો રાઇટ, એમના એમ જ આવે. અને હી સી ઈટની સાથે એસ કે ઈએસ આવશે. અને પાછળના વાક્યમાં ભવિષ્યકાળ આવે. ભવિષ્યકાળમાં શું લઈએ છીએ આપણે? વિલ, શેલ અથવા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. તો હવે આપણે શોઈંગ કન્ડિશનના 5 સંયોજકો યાદ રાખી લીધા. આમાં તમે જોશો ને કે એન્ડ ઓર અધરવાઇઝ એમાં આજ્ઞાર્થ વાક્યો હોય છે. આજ્ઞાર્થ વાક્યમાં એન્ડ વચ્ચે આપેલું હોય, ઓર આપેલું હોય કે અધરવાઇઝ આપેલું હોય. એમ કહીએ આપણે કે શાંતિથી બેસો નહીંતર બહાર જાઓ. તો શું થયું? જો તમારે શાંતિથી બેસવું હોય તો અહીંયા બેસો, નહીંતર બહાર જાઓ. શરત થઈ ગઈ. હવે એ બેસવું હોય તો શાંતિથી બેસો, નહીંતર બહાર જાઓ. તો આવું વાક્ય જે આપણે બોલીએ ને કે ભાઈ સીટ ક્વાઇટલી, અધરવાઇઝ ગો આઉટ, તો એમાં આપણે અધરવાઇઝ વચ્ચે મૂક્યું કે નહીં? અને પહેલું વાક્ય શું બોલ્યા આપણે? સીટ ક્વાઇટલી. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ. એટલે આવા શરતી દર્શક વાક્યો આજ્ઞાર્થ આપેલા હોય ને તો એવા આજ્ઞાર્થ વાક્યોમાં એન્ડ, ઓર કે અધરવાઇઝ આવતા હોય છે. એનું એક્ઝામ્પલ આપણે એ લીધેલું જ છે. આજ્ઞાર્થનું કેવી રીતના વાક્યો હોય છે એ આપણે આગળ જોઈશું. હવે 10મા નંબરનો જોઈએ, કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની શરત દર્શાવવા માટે. આ જે હતી ને એ વર્તમાનની શરત દર્શાવવા માટે હતી. આપણે વર્તમાનની શરત દર્શાવી કેવું? જો તું મને મદદ કરીશ, આજે મને મદદ કરીશ તો આવતીકાલે હું તને મદદ કરીશ, હે ને? એટલે પહેલા વાક્યમાં વર્તમાનકાળ આવ્યો. જો તું આજે વર્તમાનમાં મને મદદ કરીશ તો હું તને કાલે ભવિષ્યમાં મદદ કરીશ. એટલે એકલું કન્ડિશન આવે ને તો તમારે વર્તમાનકાળ અને ભવિષ્યકાળ જ સમજાય. પહેલું વાક્ય વર્તમાનકાળનું, બીજું વાક્ય ભવિષ્યનું, કારણ કે વર્તમાનમાં ક્રિયા થાય એને અનુસરીને ભવિષ્યમાં થતી હોય છે. જ્યારે આમાં શું છે કે કન્ડિશન ઇન પાસ્ટમાં ભૂતકાળની શરત દર્શાવેલી છે. ભૂતકાળની શરત દર્શાવવા માટે એટલે કેવું કે કોઈ ક્રિયા શરતવાળી વાક્ય અધૂરું રહી જાય ને તો એની સાથે સંકળાયેલું પાછળનું વાક્ય પણ અધૂરું રહી જાય. આપણે માનો કે ફોર એક્ઝામ્પલ કહીએ, કોઈને ઓછા ટકા આવ્યા હોય, માનો તો જીવ બાળતો ભાઈ મારે તો ઓછા ટકા આવ્યા, હા, તો આપણે શું કહીએ? જો તે મહેનત કરી હોત, સખત મહેનત કરી હોત ધ્યાન દઈને, તો તારે વધારે ટકા આવ્યા હોત. હા, તો આ જો તો જે બોલે ભૂતકાળની વાત એ છે ને, કામ થઈ ગયા પછી આપણે આ સલાહના રૂપમાં સામેના માણસને આપણે ઠપકાના રૂપી વાક્યો બોલતા હોય છે ને એ હોય છે. પછી આપણે એમ કહીએ કે ભાઈ જો તું અહીંયા આવ્યો હોત ને તો તને પણ અમારી સાથે પિક્ચર જોવા લઈ જાત. તો શરત પહેલી કઈ હતી? તારે અહીંયા આવવાની હતી. તો અહીંયા આવ્યો હોય ને એને અમારી સાથે પિક્ચર જોવા લઈ ગયા પણ નહીં, બરોબર ને? એટલે જોવાળી ક્રિયા અધૂરી રહી જાય તો વાળી ક્રિયા પણ અધૂરી રહી જાય છે. એને કહેવાય ભૂતકાળની શરત બતાવી. તો એમાં વાક્યની શરૂઆતમાં અને વાક્યના પાછળના વાક્યમાં કર્તા સાથે આ બંને આપણે ખાસ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ. મોસ્ટ આઈએમપી છે. આવે ને આવે જ છે આ ટોપિક. જેટલા પણ ટોપિક આપણે લઈશું ને એ મોસ્ટ આઈએમપી છે. એમાંથી બધા જ ટોપિક આવે એવા છે. દરેક ટોપિક તમે યાદ રાખજો અને ટોપિક આવશે જ, બરોબર ને? તો થોડીક મહેનત પડશે પણ મોઢે કરી લેશો. તો કન્ડિશન ઇન પાસ્ટમાં વાક્યની શરૂઆત જ ઇફ, અનલેસ કે વેનથી થયેલી હોય અને પછી કરતા આવે. કરતા પછી હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલો હોય. ઇફ, અનલેસ કે વેન ના આપેલું આવે ને તો પછી આ જે હેડ છે ને એ હેડ આગળ આવી જાય અને પાસ્ટ પાર્ટિસિપલ પાછળ આવી જાય, વચ્ચે કરતા આવી જાય. વાક્યની શરૂઆતમાં આપણે યાદ રાખવાનું, આ રીતે યાદ રાખવાનું: ઇફ હેડ, અનલેસ હેડ, વેન હેડ કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હા, અને પાછળના વાક્યમાં શું આવશે? કર્તાની સાથે ભૂતકાળના મોડેલ ઓક્ઝિલિયરી કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ
પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ભૂતકાળના જ મોડેલ ઓક્ઝિલરી આવે મસ્ટ છે અને શુડ એ તો વર્તમાનમાં આવે, ભૂતકાળમાં આવે, ભવિષ્યમાં આપણે સજેશન માટે વાપરતા હોઈએ છીએ, બરોબર ને. તો અને આ કુડ વુડ અને માઇટ તો ભૂતકાળ જ છે. હા, તો 5માંથી કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી આપેલું હોય અને એ મોડેલ ઓક્ઝિલરી પછી હેવ હોવું જ જોઈએ, કમ્પલસરી હેવ એટલે હેવ. હેવનું ના હેઝ થાય ના હેડ થાય, બરોબર ને. કારણ કે કાળ પ્રમાણેનો ફેરફાર જે છે ને પહેલા મોડેલ ઓક્ઝિલરીમાં થતો હોય છે, બીજામાં ના થાય. એવું ને એવું જ રહે. તો કુડ વુડ શુડ મસ્ટ માઇટ 5માંથી કોઈ પણ એક હશે, હેવ હશે અને પાસ્ટ પાર્ટિસિપલ. આ 2 વસ્તુ સ્ટુડન્ટ્સ યાદ રાખજો. ખાલી જગ્યામાં તમારે મતલબ કે ડેશ 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 કરેલું તમારે વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને વાક્યના એન્ડમાં પણ આવી શકે છે. આપણે અહીંયા લીધેલું છે, જુઓ આમાં આ હેડવાળું વાક્ય છે ને એમાં જુઓ પાછળ ડેશ 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 કરેલું છે, હે ને. તો પાછળ ડેશ 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 કરેલું છે એટલે પાછળના વાક્યમાં આપણે કુડ વુડ શુડ મસ્ટ માઇટ વાળું શોધીશું, અને તો એમાં આપણે કુડ વુડ શુડ મસ્ટ માઇટ વાળું આમાં આન્સર હશે આપણે લઈશું. અને એ રીતે આગળનામાં જુઓ આ પણ એક્ઝામ્પલ લીધેલું છે. પહેલું ડેશ 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 કરેલો છે અને પછી પાછળનું વાક્ય આપેલું છે મસન્ટ હેવ હેપન્ડ. તો મસન્ટ હેવ હેપન્ડ થઈ જાય ને, કૌંસમાં કન્ડિશન ઇન પાસ્ટ લખેલું છે. આનો મતલબ થયો સ્ટુડન્ટ્સ કે આ જે છે 2 રીતે પૂછાય છે. પાછળના વાક્યમાં ડેશ 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 કરીને તમારે આન્સર શોધવાનું આપેલું હોય અથવા આગળના વાક્યમાં તમારે ડેશ 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 કરીને આન્સર શોધવાનો આવે છે. તો આપણે વાક્યની શરૂઆત અને વાક્યનો પાછળનો ભાગ કેવી રીતે બને છે બંને આપણે યાદ રાખવાનું છે. પછી આવ્યું 11મા નંબરનું ડિનોટિંગ ચોઇસ અથવા ડિનોટિંગ પ્રેફરન્સ. ચોઇસ આવે કે પ્રેફરન્સ આવે, બંનેનો અર્થ એક જ થાય છે, પસંદગી દર્શાવવી. પસંદગી દર્શાવવા માટે વપરાય છે ચોઇસ કે પ્રેફરન્સ. તો એમાં કર્તાની સાથે તમારે શું આવશે? વુડ લાઇક ટુ, વુડ પ્રિફર ટુ અને વુડ રાધર. આ 3માંથી કોઈ પણ હશે એની સાથે મૂળ ક્રિયાપદ આવશે. આ ખાસ યાદ રાખજો, પાછળ મૂળ ક્રિયાપદ આવે. હવે 12મા નંબરનો આવ્યો ઓલ્ટરનેશન હોય અથવા ઓલ્ટરનેટિવ ચોઇસ હોય અથવા ઓપ્શનલ હોય. બધાનો મતલબ એક જ થાય, વૈકલ્પિક. વૈકલ્પિક પસંદગી બતાવી અથવા વૈકલ્પિક ક્રિયા બતાવી. 2માંથી એક હોય અથવા બંને ના હોય. અહીંયા છે ને જો આઈધર ઓર એટલે આ કે પેલું, મતલબ આ હોય અથવા પેલું હોય, 2માંથી એક. નાઈધર નોર આ નહીં પેલું પણ નહીં, મતલબ આ એ નહીં પેલું એ નહીં, 2માંથી એક કંઈ નહીં. બંનેમાંથી એક કંઈ ના હોય તો નાઈધર નોર વપરાય, 2માંથી એક હોય તો આઈધર ઓર વપરાય. એકલું ઓર પણ આવી શકે, એવું નહીં કે ભાઈ આઈધર વાપરવું જરૂરી છે, હા ને. તો આઈધર ઓરમાં આઈધરની જગ્યાએ ઓર આપેલું હોય તો પણ તમે લઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ આપણે આ 4 લેંગ્વેજ ફંક્શન્સમાં શું આવે કર્તાની સાથે, એના માટે વપરાયેલા સંયોજક પછી શું આવે એ બધું આપણે અહીંયા જોયું. હવે આ 4માં જે લખેલું છે એના નિયમોને અનુસરીને એને ફોલો કરીને આપણે અહીંયા એક્ઝામ્પલ્સ જોવાના છે. તો પહેલું જે છે મેથડ આપણે પૂછવાની કે કૌંસમાં જે લેંગ્વેજ ફંક્શનના નામ આપેલા હોય એ લેંગ્વેજ ફંક્શનના નામ તમારે શોધવાના છે ને વાક્યની સામે અથવા વાક્યની નીચે એરો કરીને લખવાના છે. તો આપણે જે 4 લઈએ છીએ એ 4 છે. કન્ડિશન છે, કન્ડિશન ઇન પાસ્ટ છે, ચોઇસ છે અને ઓપ્શનલ છે. પહેલું વાક્ય જોઈશું આપણે, મોના વુડ રાધર ગો હોમ. મોનાને ઘરે જવું ગમશે. જો વુડ રાધર આપેલું છે, હે ને, મોના વુડ રાધર. અહીંયા આપણે જોઈશું કે ભાઈ વુડ લાઇક ટુ, વુડ પ્રિફર ટુ કે વુડ રાધર. શામાં આવે છે વુડ રાધર? ડિનોટિંગ ચોઇસમાં આવે છે. તો ચોઇસ હોય કે પ્રેફરન્સ હોય એમાં ચાલશે. અહીંયા જો ચોઇસ આપેલું છે કૌંસમાં, તો આપણે મોનાવાળું વાક્ય કેવું કહેવાશે? ચોઇસવાળું. બીજું, ઇફ રોમા કમ્સ, જો રોમા આવે તો આઈ વિલ મીટ હર. જો રોમા આવશે ને અહીંયા તો હું એને મળતી જઈશ. એમ કે આપણે માનો કે આવ્યા હોય અને વાતો કરતા હોય તો કહીએ ભાઈ રોમા તને મળી નથી, તો આપણે કહીએ ભાઈ આ રોમા જો અહીંયા આવી જાય તો મળી લઈએ આપણે એને, એમ કહેતા હોઈએ ને, એવું વાક્ય છે અહીંયા. તો ઇફ રોમા કમ્સ, જો આ ઇફ વાળું વાક્ય છે ને, તો ઇફ વાળા વાક્યમાં પહેલા વાક્યમાં સાદો વર્તમાનકાળ કહેલું છે, હે ને. તો સાદા વર્તમાનકાળમાં જો રોમા, મેં તમને કહ્યું હતું એ વખતે કે આઈ વી યુ દે, એની સાથે એવું ને એવું, પ્લે હોય તો પ્લે, કમ હોય તો કમ, રાઇટ હોય તો રાઇટ, ક્રાય હોય તો ક્રાય, ઈટ હોય તો ઈટ, એવું ને એવું. પણ જો હી સી ઈટ આવે, કોઈ પણ એક વચન છોકરા છોકરી કે વસ્તુ પ્રાણીનું નામ આવે તો એની સાથે ક્રિયાપદને આપણે એસ કે યસ લગાડવો પડે, ત્યારે એ સાદું વર્તમાનકાળ બને. તો ઇફ રોમા કમ્સ સાદો વર્તમાનકાળ આવી ગયો. હા, જો રોમા આવે અહીંયા તો આઈ વિલ મીટ હર, પાછળના વાક્યમાં ભવિષ્ય આવશે તો હું એને મળીશ. તો અહીંયા એકલો ઇફ જ છે, જુઓ
ઇફ છે, હેડ નથી. તમારે કન્ડિશન કે કન્ડિશન ઇન પાસ્ટ બેમાં તમારે ડિફરન્સ જોવું હોય તો ઇફ વાળું વાક્ય બંનેમાં છે, પણ ઇફ પછી હેડ હોય ને કર્તાની સાથે તો એને કન્ડિશન ઇન પાસ્ટ જ સમજવાનું. હેડ ના આપેલું હોય તો સાદું કન્ડિશન હોય, હને. તો અહીંયા તમે ઇફ જોયું પણ રોમાં પછી હેડ નથી આપેલું, મતલબ કે આ સાદું કન્ડિશન વાળું છે. તો આપણે આનો આન્સર શું આવશે? કન્ડિશન. ત્રીજું, હી ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડીફ. તે આંધળો બહેરો છે. બ્લાઇન્ડ એટલે આંધળો, ડીફ એટલે બહેરો. તે આંધળો બહેરો છે. હી નાઇધર સીઝ નોર હિયર્સ. તે નથી જોતો કે નથી સાંભળતો. બ્લાઇન્ડ હોય તો જોઈ નથી શકવાનો, ડીફ હોય તો સાંભળી નથી શકવાનો. તો હવે જો આમાં નાઇધર નોર આપેલું છે, હે ને, નાઇધર નોર આપેલું હોય તો આપણે આને કહેવાશે ઓલ્ટરનેશન, ઓલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસ તો નહીં, પણ ઓલ્ટરનેશન અથવા ઓપ્શનલ હશે, કારણ કે આમાં પસંદગી કરવાની નથી ને, એટલા માટે. તો ઓપ્શનલ અથવા ઓલ્ટરનેશન બેમાંથી કયું લખેલું છે? આમાં ઓપ્શનલ છે. તો અહીંયા આપણે આ ત્રીજા નંબરનો આન્સર શું થશે? ઓપ્શનલ. પછી ચોથા નંબરનું, અનલેસ ઇટ હેડ રેઇન્ડ. જો વરસાદ ના પડ્યો હોત ને તો વી વુડ હેવ ગોન ટુ સ્કૂલ. તો અમે સ્કૂલે ગયા હોત. જો વરસાદ ના પડ્યો હોત તો અમે સ્કૂલે ગયા હોત. આમાં અનલેસ છે. આપણે હમણાં જ તમને કહ્યું કે ભાઈ ઇફ અનલેસ તો બંને કન્ડિશનમાં આવે છે, પણ પાછળ જોવાનું ઈટ પછી હેડ આપેલું છે, જુઓ, હે ને. હેડ રેઇન્ડ, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવી ગયું, હે ને. તો અનલેસ વાળા વાક્યમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલે આપણે આન્સર એક જ હોય એનો. કયો? કન્ડિશન ઇન પાસ્ટ જ હોય. પાછળનામાં તમે જુઓ વુડ છે, પછી હેવ છે, અને ગોન પાસ્ટ પાર્ટિસિપલ પણ આપેલું છે. તો આનો આન્સર આપણે શું લઈશું? આમાં જોઈ લેવાનું કન્ડિશન ઇન પાસ્ટ છે, તો કન્ડિશન ઇન પાસ્ટ. સ્ટુડન્ટ્સ, આ તો આપણે સંયોજકો જોઈને આન્સર મૂકી દીધા. હવે અહીંયા આ જે રિસ્પોન્સીસ વાળું છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળું છે, એમાં આપણે આ બધું જ ભાગ ભજવશે. પાછળ શું આવે છે, ક્રિયાપદની પાછળ શું આવે છે, એ બધું પણ આપણે આમાં બધું ધ્યાનમાં લઈને પૂરવાનું છે. જુઓ, ચલો. સોનુ સેઝ વિલ યુ કમ વિથ મી ટુ માર્કેટ. સોનુ કહે છે શું તું મારી સાથે માર્કેટમાં આવીશ? તો મોનો જે બોલે છે એ ઓલ્ટરનેટિવ ચોઇસ વાળું હોવું જોઈએ. ઓલ્ટરનેટિવ ચોઇસમાં હવે જોઈએ, ચલો. ઓલ્ટરનેટિવ ચોઇસમાં ઓલ્ટરનેટિવ કયું એટલે આપણે આઈધર ઓર કે નાઈધર નોર આવવું જ જોઈએ. ચોઇસવાળામાં વુડ રાધર, વુડ લાઈક કે વુડ પ્રિફર જો આપેલું હોય તો બરોબર, બાકી આઈધર ઓર તો હોવું જોઈએ, બરોબર ને. તો જોઈએ, ચલો. આને માર્કેટમાં જવાનું કહ્યું ને સાથે, તો કહે છે કે આઈ વુડ રાધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. હું તો કાં તો ઊંઘી જઈશ, આરામ કરીશ, કાં તો હું ટીવી જોઈશ. પછી બીજું વાક્ય છે આઈ એમ ટાયર્ડ. હવે આમાં તો ક્યાંય ઓલ્ટરનેટિવ આવ્યું જ નહીં ને. હા, આઈધર ઓર નાઈધર નોર કશું છે જ નહીં, આ તો આન્સર આવી જ ના શકે. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. મને રસ નથી માર્કેટમાં આવવામાં, આ પણ ના લેવાય એમાં. અને આઈ હેવ નથિંગ ટુ બાય ફ્રોમ માર્કેટ. મારે માર્કેટમાંથી કશું ખરીદવાનું નથી. એમાંય કંઈ આપણને લાગતું નથી કે ભાઈ ઓલ્ટરનેટિવ હોય. આન્સર કયો લેવાશે? આઈ વુડ રાધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. કાં તો હું આરામ કરીશ, કાં તો ટીવી જોઈશ. બેમાંથી એક છે, મતલબ ઓલ્ટરનેટિવ ચોઇસ આવી ગયો, પસંદગી એની આવી ગઈ. ચલો, પછી બીજું જોઈએ. હેડ યુ ઇન્વાઇટેડ મી. જો તે મને આમંત્રણ આપ્યું હોત તો. પછી પાછળનું વાક્ય છે ડેશ 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 કરીને કન્ડિશન ઇન પાસ્ટ. સ્ટુડન્ટ્સ, મેં તમને હમણાં કહ્યું હતું ને કે આ જે છે બે રીતે પૂછાય છે. પાછળનું કાં તો લખો અથવા આગળનું. તો અહીંયા તમે જોશો કે પાછળનું વાક્ય પૂરું કરવાનું છે. તો પાછળના વાક્યમાં આપણે કર્તાની સાથે આ પાંચમાંથી કોઈ પણ એક મોડેલ ઓક્ઝિલરી હોય, સાથે હેવ હોય અને પાસ્ટ પાર્ટિસિપલ હોવું જોઈએ. તો તમે અહીંયા જોશો કે જો આઈ વિલ હેવ લખેલું છે. વિલ હેવ તો ના જ ચાલે ને, આમાં ક્યાંય વિલ નથી, આપણે તો ભૂતકાળનું જ લેવાનું છે, કારણ કે કન્ડિશન ઇન પાસ્ટ છે. પાસ્ટ ભૂતકાળ લેવાનું. તો વિલ નહીં ચાલે, ભલે હેવ છે પણ ના લેવાય. પછી આઈ માઇટ હેવ એટેન્ડેડ ધ પાર્ટી. આ ચાલી શકે. આ માઇટ છે ને, આઈ માઇટ હેવ એટેન્ડેડ ધ પાર્ટી થઈ શકે, બરોબર. અને આઈ કુડ એટેન્ડ ધ પાર્ટી. આ કેમ ના ચાલે? કારણ કે કુડ છે પણ હેવ નથી. અહીંયા હેવ તો હોવું જોઈએ ને, કુડ છે પણ હેવ નથી. તો આનો આન્સર આપણે સાચું કયું લઈશું? તો આમાં લઈશું આપણે બી આન્સર આવશે, કારણ કે એમાં માઇટ હેવ એટેન્ડેડ થઈ શકે છે. પછી ત્રીજા નંબરનું જોઈએ. પે ધ ફીઝ ભરો અને શોઈંગ કન્ડિશન. શરત બતાવી છે, ફીઝ ભરો અને શું કરવાનું?
બટ ગેટ એન એડમિશન, ફીસ ભરો પરંતુ એડમિશન મેળવો, આવું તો કહેવાય નહીં. ઓર ગેટ એન એડમિશન, ફીસ ભરો અથવા એડમિશન મેળવો, આવું પણ ના કહેવાય. પે ધ ફીસ એન્ડ ગેટ એન એડમિશન, ફીસ ભરો અને એડમિશન મેળવો, હા આવું કહેવાય. ફીસ ભરો અને એડમિશન લઈ લો, બરોબર ને, આવું કહી શકાય. આ શરતી દર્શક કહીએ ને આપણે, એવું છે કે ભાઈ પહેલાં ફી ભરો પછી એડમિશન લેવાનું. અને છેલ્લું ફોર ગેટ એન એડમિશન, પે ધ ફીસ ફોર ગેટ એન એડમિશન, ફોરની સાથે તો આઈએનજી વાળું આવે, આ પણ ફોર ચાલશે નહીં. તો આનો સાચો આન્સર આપણે કયું લઈશું? એન્ડ, શરતી દર્શક છે સ્ટુડન્ટ્સ. એન્ડ ગેટ એન એડમિશન, ફીસ ભરો અને એડમિશન લઈ જાઓ. હા ને, હવે આપણે લાસ્ટ સેન્ટેન્સીસ આવી ગયા. ડેશ 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 કર્યા પછી છે, મતલબ કે આ પહેલું વાક્ય છે એમાં જ આન્સર લેવાનું છે આપણે. એન એક્સિડન્ટ મસન્ટ હેવ હેપન્ડ, એક્સિડન્ટ ના થયું હોત, એક્સિડન્ટ ના થયું હોત. તો જો મસન્ટ હેવ, અહીંયા મસ્ટ છે, નકાર છે તો મસન્ટ આપેલું છે, હે ને, હેવ આપેલું છે અને હેપન્ડ આપેલું પાસ્ટ પાર્ટિસિપલ. મતલબ થયું કે કન્ડિશન ઇન પાસ્ટમાં આગળના ભાગમાંથી કોઈ પણ આવશે. ઇફ હેડ, અનલેસ હેડ, વેન હેડ, હેડ પાસ્ટ પાર્ટિસિપલ એમાંથી જોઈએ. ચલો, અનલેસ આપેલું છે, જુઓ, અનલેસ હી હેડ ડ્રાઈવન કેરફુલી, આખું બધું છે જુઓ. અનલેસ હી હેડ ડ્રાઈવન થઈ જાય કે નહીં? પણ તમે આનો અર્થ કરો, પાછળના વાક્યમાં શું થાય? તો એક્સિડન્ટ ના થયું હોત. તો આગળનામાં આવે અનલેસ, તો નેગેટિવ અર્થ આપે છે. તો શું થશે? જો એને કેરફુલી, કાળજીપૂર્વક ડ્રાઈવ ના કર્યું હોત તો એક્સિડન્ટ ના થયું હોત. આવું કહેવાય કદી? નેગેટિવ બોલાય? કાળજીપૂર્વક ના ચલાવ્યું હોય તો એક્સિડન્ટ ના થાય. તો આપણે અનલેસ વાળું લેવાશે નહીં, કારણ કે વાક્યનો મિનિંગ નેગેટિવ છે. ઇફ વાળું જોઈએ. ઇફ હી ડ્રાઈવ્સ કેરફુલી, આ તો વળી ઇફ હી પછી સીધું ડ્રાઈવ્સ આવી ગયું છે, વર્તમાનકાળ આવી ગયો, મતલબ એ તો કન્ડિશન આવી ગયો. આપણે જોવાનું છે કન્ડિશન ઇન પાસ્ટ. હવે છેલ્લું જોઈએ. હેડ હી ડ્રાઈવન કેરફુલી, હા હવે તમે તો આમાં જો હેડ છે, અહીંયા હેડ છે ને, કર્તા તરીકે હી છે અને ડ્રાઈવન, હેડ હી ડ્રાઈવન કેરફુલી, જો એણે કાળજીપૂર્વક ડ્રાઈવ કર્યું હોત તો એક્સિડન્ટ ના થયું હોત. તો આનો આન્સર આપણે કયું લઈશું? હેડ હી ડ્રાઈવન વાળો લઈશું. તો સ્ટુડન્ટ્સ, આપણે આ એક્ઝામ્પલ સાથે 4 લેંગ્વેજ ફંક્શન્સ જોઈ લીધા. તો તમે ફટાફટ આનો પહેલાં શોર્ટ સ્ક્રીન લઈ લો. તો સ્ટુડન્ટ્સ, તમે શોર્ટ સ્ક્રીન લઈ લીધો હશે. અને હવે સ્ટુડન્ટ્સ, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કે જેથી મારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે કોઈ વિડીયો મિસ ના કરી શકો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.